બધા જય માતાજી, સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. અને અમે આવી ગયા છીએ અમારા મામાના ઘરે. કા મમ્મી? કારણ કે મામાના દીકરાના મેરેજ છે અને હું આવી છું સ્કૂલથી ડાયરેક્ટ. તો લક્ષુભાઈને તો છે ને મારી કોલ આવી ગઈ. લક્ષુ છુપાઈ જાઓ. A few moments later. આપણે તો ડાયરેક્ટ છે ને પહોંચ્યા હતા જમવાના ટાઈમે જ જમી લીધું છે. લક્ષુભાઈને તો અહીંયા બહુ મજા પડી ગઈ છે, મજા આવી ગઈ છે ભાઈને. હાલો હવે જઈએ આપણે મામાના ઘરે. ટાઈમ હોય તો હવે મમ્મી શું ડિસાઈડ કરે છે ખબર નહીં, કારણ કે એ લોકો તો સવારના આવી ગયા હતા અને બાકી ઘરે થોડું હજુ કામ બી છે, એટલે આપણે ફટાફટ નીકળી જવાનું છે ઘરે બી. તડકો ફૂલ લાગે છે અને મેં જમ્યા પછી બહુ વધારે પડતો લાગે છે. મમ્મી શું કરવાનું છે? મામાને ઘર જવાનું છે. ચાલો રેવું ના લગન ચાલો મમ્મીને તો ભાઈ પિયરમાં આવ્યા એટલે ગમે જવું છે. નક્કી નથી થતું શું કરવું છે, બસ ભાઈ આગળ. ચાલ હવે આઈ જા. નથી કઈ આવતું ભાઈ, આઈ જા. જો હા મારો હેન્ડસમ તો ચશ્મા મસ્ત લાગે છે ભાઈ. લ્યો ભાઈ તમે ચા બગાડો છો? મમ્મી બગાડો છો ક્યાં તમે? ભૂરિયો છે અમારો ભૂરિયો. નેપાળી જો આમ જો લક્ષો આવું તો ધ્યાન રાખવું પડો ભાઈ. મામાના ઘરે છે ને આરામ બારામ કરીને પછી હવે ચાલ લક્ષુ. મમ્મીને લોકો ગયા છે ગ્રહ શાંતિમાં. હું ને લક્ષુ બંને, લક્ષુભાઈ સૂતા હતા હજુ એટલે ઘરે જ હતા. ભાઈ જાગ્યા છે એટલે હવે અમે લોકો જઈ રહ્યા છીએ. હે ને લક્ષુ? તે જોયું છે લક્ષુ? એ સવાર આવ્યો તો થઈ એને નથી જોયું. જોકે હવે તો મને બહુ ખાસ યાદ નથી, પણ આપણે પહોંચી જઈએ. થોડું ઘણું યાદ છે, પહોંચી જશું તો. ચલો પહોંચવા જ આવ્યા છીએ હવે. મમ્મીને લોકો છે ને ત્યાં. આજો મમ્મી અહીંયા. મમ્મીને મજા આવી ગઈ. સૌ ફેમિલી એટલે ભાઈના ઘરે આવી જો. આ છે આપણા મામા મામી. પતી ગઈ. અમે જો પડા પડી હા લા નાઈ ઉલ્લાડો સો નાઈ આઈ ગઈ આપજો મોટા ભાઈ એટલે આવે હારું ને તમારે આવે. જો મમ્મી મોટા છે ને, મમ્મી મોટા છે, મમ્મીને કોઈ લાભ ના મળે કા મમ્મી? હા એટલે હારું તમારે. 1 hour later. તો ફેમિલી મમ્મી રોકાયા હતા ને હું આવી ગઈ હતી ઘરે. અને ઘરે આવીને આજે તો મતલબ આમ તો ખબર જ હતી કે આજે મારું ધોળકા છે ને સાવ બંધ છે. બધું બંધ છે, કારણ કે હમણાં કાશ્મીરમાં જે બી કંઈ ઘટના બની એ માટે થઈને. અને અહીંયા છે ને ભાઈને લાગી ગઈ હતી ભૂખ, તો અમે ગયા હતા બહાર. પણ અત્યારે એને છે ને પાણીપુરી ખાવી હતી, કંઈ મેળ આવ્યો નહીં, એટલે છેવટે અત્યારે પફ લઈને આવ્યા છીએ. ભરાઈ જશે ને તાર પેટ? તો વાંધો નહીં. અને તમારું? તો વાંધો નહીં, હાલો આપણું સામે છે. હવે આપણે બેસી જઈએ ફેમિલી. અને તમે છે ને થોડુંક જાજુ હરખું ખાઈ લેજો, કારણ કે હમણાં મહેંદી મૂકવાની છે. નહીતર પછી ખવડાવશું પણ ઓલું થોડું પેટમાં અમી રહે ને. મહેંદી મુકાય હુકાય ત્યાં સુધી, અને કોક ખવડાવે ને એમાં ધરાવાય નહીં. સાચી વાત ને? એટલા માટે ખવડાવીશ. ફેમિલી કેવો લાગ્યો અમારો આજનો વ્લોગ? જરા લાઇક એન્ડ શેર કરીને કહેજો. અને ચેનલ પર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન તમારી સામે છે એને ઓન કરતા જજો. મળીશું ફરીથી આપણે નવા એક વ્લોગ સાથે આવતીકાલે. ત્યાં સુધી જય માતાજી.